નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપનું આ મારા નવા વિડીયોમાં। જો આપ લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ચેનલને લાઈક કરો, ચેનલના વિડીયોઝને શેર કરો, એટલે તમારા જેવા અનેક જે બીજા વિદ્યાર્થીઓ હોય એના સુધી આ ચેપ્ટર સરળતાથી પહોંચી શકે। હવે આપણે આ વિડીયોમાં જોશું પાઘડીની છેલ્લી મેથડ, બરાબર। જે પાઘડીની આપણે આગળની 4 મેથડો કરી એમાંની આ મેથડ જે છે એ છેલ્લી મેથડ છે। હવે મેથડનું નામ શું છે તો મૂડીકૃત નફાની પદ્ધતિ, બરોબર। આના જેવા આપણે આગળના વિડીયોમાં ઘણા એવા દાખલાઓ જોયા, તો એનામાં આ ગણતરી કરવા માટેનું સૌથી પહેલા ફોર્મેટ છે કે જે 5 સ્ટેપનું છે એ 5 સ્ટેપ તમને લાઈન ટુ લાઈન આવડવા ખાસ જરૂરી છે। એમાં સૌથી પહેલા મેં આપણે દર વખતે કરીએ છીએ એમ સૌથી પહેલા ફોર્મેટ કરવું ખાસ જરૂરી છે। મેં તમને અવારનવાર કહું છું કે ફોર્મેટ વગર દાખલો ગણવાનો થતો નથી। ફોર્મેટ હોવું જોઈએ અને હોવું જ જોઈએ। ફોર્મેટમાં સૌથી પહેલાની મેઇન વસ્તુ જે છે એ ઉપરની એક લાઈન છે, બરાબર। કઈ તો કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્ર। પછી ફોર્મેટ ડ્રો કરી અને આપણે સૌથી પહેલી વિગત કઈ આવે તો કે રોકાયેલી મૂડી। જો રોકાયેલી મૂડી દાખલામાં આપી દીધી હોય, રકમમાં આપી દીધી હોય તો ગોતવાની કોઈ જરૂરિયાત નથી, પણ જો નથી આપી તો એના માટેનું સૂત્ર તમને લોકોને ખબર જ છે, કુલ મિલકતો માઈનસ કુલ દેવા, બરોબર। એના પછીની બીજી વસ્તુ આવે છે અપેક્ષિત વળતરનો દર। એ પણ તમને લોકોને આઈડિયા છે કે ભાઈ રકમમાં આપી દીધેલો હોય છે। પછી સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો, આ થયું એનું ત્રીજું સ્ટેપ। એના પછી ચોથું સ્ટેપ આવે। ચોથું સ્ટેપ શું તો આ સૂત્ર તમારે મિત્રો ખાસ યાદ રાખવું પડશે। આ સૂત્ર યાદ રહેશે તો જ આ દાખલાનું મેઇન મોટિવ છે, બાકી કાંઈ નથી, બરોબર। સૂત્ર શું છે? મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર એને ગુણ્યા 100, બરોબર। આ થયું ચોથું સ્ટેપ। અને ફાઇનલ સ્ટેપ એટલે કે પાઘડી। પાઘડીનું શું છે? પાઘડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી, બરાબર। એનું છેલ્લું સ્ટેપ શું છે? પાઘડી। પાઘડીનું મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી। આ પાંચે 5 સ્ટેપ તમારે કન્ટિન્યુઅસલી લાઈનમાં યાદ રાખવા પડશે। દાખલા નંબર 10 તમારે આપેલો છે, વાંચીએ આપણે રકમ। નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો, બરોબર। જગ્યાના અભાવના કારણે મેં અહીંયા રકમ લખેલી નથી। હું એવી ઈચ્છા કરીશ કે તમે લોકો પાઠ્યપુસ્તક લઈને બેસો, બરોબર। હવે તમારામાં દાખલા નંબર 10 એક જ દાખલો આપેલો છે જે મૂડીકૃત નફાની પદ્ધતિથી આપણે ગણવાનો છે, બાકી તમારે જો આગળ પ્રેક્ટિસ કરવી હોય તો ઉદાહરણના દાખલાઓ આપેલા હશે। તો એમાં તમને કહે છે અહીંયા વધારાની માહિતી એમાં છે, તમે જોવો તો અહીંયા ધંધાની મિલકતો આપી છે અને ધંધાના દેવા આપ્યા છે। ધંધાની મિલકતો તમે જોવો એટલે આપણને આપેલી છે 6 લાખ રૂપિયા, અને ધંધાના કુલ દેવાઓ જોવો એટલે તમને અહીંયા આપેલા છે 1,70,000। આટલી વસ્તુઓ આપેલી છે। એમાંથી આપણે 6 લાખ માંથી 1,70,000 ને બાદ કરશું, 6 લાખ માઇનસ 1,70,000 તો આપણને વધશે 4,30,000। એ આપણે અહીંયા ફાઇનલ આન્સરમાં લખશું 4,30,000। એના પછીનું બીજું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, અપેક્ષિત વળતરનો દર। અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપેલો છે એમાં તમે જોવો એટલે 10% આપેલો છે, તો આપણે ડાયરેક્ટ જવાબમાં લખી નાખવાનું 10%। ત્રીજું સ્ટેપ આપણે લોકોને ખબર જ છે, સરેરાશ નફો, બરોબર। હવે મેં તમને લોકોને શીખવાડેલું છે, અને જો તમને આગલા વિડીયો જો તમે ન જોયા હોય તો એમાં જોઈ લેજો કે આપણે કેવી રીતના ઓળખવાની કે આપણે કઈ પદ્ધતિ અપનાવશું, સરેરાશ નફો અપનાવશું કે ભારિત સરેરાશ નફો અપનાવશું। આમાં તો જો કે કઈ જ દીધું છે કે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત નફાની પદ્ધતિમાં ફેરવો, એટલે આપણે ડાયરેક્ટ કરશું તો એ તમને પ્રશ્ન થાય
કે સાહેબ અંદર ફોર્મેટ બનાવવાનું આગલા દાખલાઓમાં બનાવતા ના, એવું જરૂરી નથી. આમાં ફોર્મેટ ના બનાવો તો પણ ચાલે. ડાયરેક્ટ લખી નાખીએ આપણે વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. વર્ષ આપણે જોઈએ કેટલા આપેલા છે, 2012-13, 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. નફો જોઈએ કેટલો આપેલો છે, 45,000, 50,000, 65,000, 75,000, 90,000. અહીંયા લખી નાખશું 1, 2, 3, 4, 5. આ બધાનો આપણે સરવાળો કરવાનો હોય. કુલ ભાર કેટલો આવશે ગણતરી કરશો એટલે 15. પછી તમને લોકોને ખબર જ છે કે ભારિત નફો કેવી રીતના મળે, તો આપણે અહીંયા કરશું 45 ગુણ્યા 1. 45 ગુણ્યા 1 કરો એટલે જવાબ કેટલો આવશે મિત્રો, 45. 50,000 ગુણ્યા 2 એટલે 1 લાખ. 65,000 ગુણ્યા 3, 65,000 એને ગુણ્યા 3, 1,95,000. 1,95,000. પછી 75,000 ગુણ્યા 4, 75,000 એને ગુણ્યા 4, 3 લાખ પૂરા. તો અહીંયા આપણે લખી નાખીએ 3 લાખ. એના પછી 90,000 ગુણ્યા 5, 4,50,000. તો આપણે અહીંયા લખી નાખીએ 4,50,000. હવે આપણે કરશું આ બધાનો સરવાળો. 4,50,000 પ્લસ 3 લાખ પ્લસ 1,95,000 પ્લસ 1 લાખ પ્લસ 45,000. આ બધાનો ટોટલ આપણે કરીએ ત્યારે આપણે જવાબ આવ્યો 10,90,000. તો આપણે અહીંયા લખી નાખીએ કુલ ભારિત નફો, કુલ ભારિત નફો 10,90,000 આવે છે. 10,90,000. તો હવે આનું સૂત્ર તમને લોકોને ખબર જ હશે મિત્રો. કુલ ભારિત સરેરાશ નફો, કુલ ભારિત સરેરાશ નફો બરાબર. હવે સૂત્ર તમને ખબર જ હશે એટલે હું લખતો નથી, ડાયરેક્ટ ગણતરી કરી નાખું છું. 10,90,000 એને ભાગ્યા 15. 10,90,000 એને ભાગ્યા 15 કરીએ એટલે તમારે જવાબ આવશે 72,666.66. હવે મેં તમને આગલા વિડીયોમાં પણ કીધેલું છે કે ભાઈ પોઈન્ટ પછી જો 5 ઉપર સંખ્યા જાય એટલે આગળની સંખ્યામાં એક વધી ગઈ. ત્યાં 66 છે એ કેટલા થઈ ગયા છે, 67. તો આપણે અહીંયા લખી નાખવાનું 72,667. બરોબર. એના પછી ચોથું સ્ટેપ, મૂડીકૃત નફો. મૂડીકૃત નફાનું સૂત્ર મેં કીધું તો મિત્રો ખાસ યાદ રાખવું જરૂરી. સરેરાશ નફો એને છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે ભાઈ, 72,667. 72,667 એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે, 10%. એને ગુણ્યા 100. 0 0 અહીંથી
કટ થઈ જશે એટલે 72,667 એને ગુણ્યા 10 વધ્યા, બરોબર. એટલે કેટલા આવશે આપણે જવાબ? 7,26,670. 7,26,670. એના પછીનું નેક્સ્ટ અને છેલ્લું સ્ટેપ છે પાઘડી. પાઘડીનું સૂત્ર શું છે? તો કે ભાઈ મૂડીકૃત લખો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો આપણને કેટલો આપેલો છે? 7,26,670. 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી કેટલી છે? 4,30,000. 4,30,000. તો આપણે એમાંથી બાદ કરીએ માઇનસ 4,30,000. તો ટોટલ જવાબ આવશે 2,96,670. 2,96,670. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો મિત્રો. તો આમ આપણું આ ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન આયા પૂરું થાય છે. નવા વિડીયો સાથે જોડાયેલા રહેશો. આપણને આગલા દાખલાઓ જરૂરથી જાણવા મળશે આમાં, અને આગલા ચેપ્ટરો પણ આમાં જોવા મળશે. જો આપ લોકો ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો, એટલે તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ ઘણો ફાયદો થાય. થેન્ક યુ વેરી મચ.